વણેસા ગામમાં કાચની ફેક્ટરીમાં દીપડાનો આતંક, રખડતા શ્વાનનો શિકાર. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામમાં આવેલી એક કાચની ફેક્ટરીમાં વારંવાર રખડતા શ્વાનો ગાયબ થવાની ઘટનાઓ સામે આવી રહી હતી. આ મામલે 5 જૂન 2025ના રોજ ફેક્ટરીના માલિકે સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું. ફૂટેજમાં જાણવા મળ્યું કે રખડતા શ્વાનનો શિકાર વન્ય દીપડાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ ફેક્ટરી માલિકે તાત્કાલિક પલસાણા વન વિભાગના ઇન્ચાર્જ આરએફઓ સુધાબેન ચૌધરી અને વન વિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલને કરી. આ ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને કિરણ રાઠોડને પણ આ અંગે જાણ કરવામાં આવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ટ્રસ્ટની ટીમે તાત્કાલિક પગલાં લેવા બુધવારે રાત્રે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં માળણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું છે, જેથી દીપડાને પકડી શકાય. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં દીપડાની હાજરી એક ચિંતાનો વિષય છે અને તેમની ટીમ સ્થાનિક લોકોની સલામતી અને વન્યજીવોના રક્ષણ માટે પૂર્ણ પ્રયાસ કરી રહી છે. ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના જતીન રાઠોડે જણાવ્યું કે અમે વન વિભાગ સાથે મળીને આ મામલે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છીએ. દીપડો એ સુરક્ષિત રીતે પકડીને તેમના કુદરતી નિવાસસ્થાન તરફ સ્થળાંતર કરવાના પ્રયાસ કરવામાં આવશે.